સિલંબા ગામે ભવ્ય રેલી સાથે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી. નર્મદા જિલ્લાના સિલંબા ગામમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પર ઉત્સાહભેર રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર ગામમાં જય ભીમના નારા ગુંજતા હતા અને સામાજિક એકતા તથા સમાનતાનો સંદેશ પ્રસરી રહ્યો હતો. રેલી દરમિયાન બાબા સાહેબના ચિત્રને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર અગ્રણીઓએ બાબા સાહેબના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે તેઓ માત્ર ભારતના બંધારણના શિલ્પી જ નહીં, પરંતુ એક મહાન સમાજ સુધારક અને શિક્ષણ પ્રેમી હતા. તેમની વિચારો અને સંઘર્ષોથી પ્રેરણા લઈ સમાજના પછાત વર્ગોને આગળ વધવા માટે માર્ગદર્શન મળ્યું છે. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબે સમગ્ર જીવન સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે લડત આપી હતી. તેઓએ શિક્ષણને સૌથી મોટું શસ્ત્ર ગણાવી લોકોને જાગૃત કર્યા હતા. આજે પણ તેમના વિચારો પ્રાસંગિક છે અને યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. આ અવસર પર ગ્રામજનો દ્વારા બાબા સાહેબના જીવન મૂલ્યોને અપનાવી આદર્શ જીવન જીવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સમાજમાં ભેદભાવ દૂર કરી સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. ખાસ કરીને યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં પણ આવા સામાજિક અને પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સિલંબા ગામમાં યોજાયેલી આ ઉજવણી સમાજમાં એકતા, સમાનતા અને પ્રગતિનો સંદેશ જોવા મળ્યો હતો. રિપોર્ટર નાયક પંકજ સાગબારા, જિલ્લો નર્મદા.